છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક નામ ખૂબ ચર્ચામાં છે અને નામ છે ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજનો ઉભરતો યુવા ચહેરો ચૈતર વસાવા. ચૈતર વસાવા 2023ને વનકર્મીને માર મારવાના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલની અંદર બંધ છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ગત 24 તારીખે ચૈતર વસાવાને મોટો ઝટકો પણ આપવામાં આવ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે તમામ રાજકીય પક્ષોએ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણીની તૈયારીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને આમ આદમી પાર્ટી પોતાની બેઠક ન ખોઈ બેઠે એ માટે હવે ચૈતર વસાવા જો જેલમાં રહે, ચૈતર વસાવા 2027ની ચૂંટણી સુધી બહાર ન આવી શકે તો પછી ડેડિયાપાડાની એ વિધાનસભા બેઠક ઉપરથી કોને ચૂંટણી લડાવવામાં આવે તેને લઈને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અત્યારથી જ તૈયારી કરી દીધી છે. આજે મારે તમને એ જ વાત કરવી છે કે જો ચૈતર વસાવા 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા જેલ બહાર ન આવે તો પછી ડેડિયાપાડાની એ વિધાનસભા બેઠક એમનેમ જ જાળવી રાખવા માટે આમ આદમી પાર્ટી કોને મેદાને ઉતારશે તેને લઈને શું તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2023માં વનકર્મીને માર મારવાના કેસમાં નર્મદા કોર્ટ છે તે ચૈતર વસાવા સહિત 9 લોકોને એ 7 વર્ષની સજા સંભળાવે છે. ત્યારબાદ એક બાદ એક લોકો છે ચૈતર વસાવાના જે સાગરીતો હતા તે તો જેલની બહાર આવી જાય છે, પરંતુ ચૈતર વસાવાના જામીન અરજી ઉપર તારીખ પે તારીખ પડતી જઈ રહી હતી. પહેલા 5 તારીખ, ત્યારબાદ 7 તારીખ, ત્યારબાદ 10 તારીખ અને 24 તારીખે તો હાઈકોર્ટે એવો ઝટકો આપી દીધો કે કોઈ પણ પ્રકારની રાહત ચૈતર વસાવાને નહીં મળે. 2 અરજી જે ચૈતર વસાવાએ કરી હતી, એક તો તેમને જામીન આપવામાં આવે અને બીજી અરજી નર્મદા કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદા ઉપર સ્ટે લાવવામાં આવે. પરંતુ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાયદો કાયદાનું કામ કરશે. કાયદાનું ઉલ્લંઘન તમે કરશો, તમે ધારાસભ્ય ભલે હોય પરંતુ તમે કાયદાનું ઉલ્લંઘન કરશો તો પછી તમને પણ તેમની સજા ભોગવવી પડશે. સવાલ એ છે કે જો ચૈતર વસાવા 2027ની ચૂંટણી પહેલા જેલ બહાર ન આવે તો પછી આમ આદમી પાર્ટી જે તેમની સેફ સીટ છે અત્યારે ગુજરાતની અંદર, ડેડિયાપાડા આમ આદમી પાર્ટીની સેફ સીટ ગણાય છે, એ સેફ સીટ બચાવવા માટે આમ આદમી પાર્ટી કોને ત્યાં ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી ચૂક્યો છે. એ નામ છે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાનું. કેમ વર્ષા વસાવા જ શકુંતલા વસાવા નહીં, આ સવાલ પણ તમને મનમાં થતો હશે, પરંતુ તેમનું પણ આજે મારે તમને વિગતવાર વાત કરવી છે કે કેમ વર્ષા વસાવાના નામ ઉપર આમ આદમી પાર્ટી મહોર મારી શકે છે. આ પહેલા પણ જ્યારે અનેક વખત ચૈતર વસાવા જેલની અંદર ગયા ત્યારે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને રાષ્ટ્રીય નેતૃત્વ અરવિંદ કેજરીવાલ હોય, ભગવત માન હોય, આ તમામ લોકો જ્યારે ચૈતર વસાવા જેલની અંદર બંધ હોય, ગુજરાતની અંદર ભગવત માન આવ્યા હોય, અરવિંદ કેજરીવાલ આવ્યા હોય, ત્યારે વર્ષા વસાવા સાથે અચૂકથી મુલાકાત કરે છે. વર્ષા વસાવાનું જે બેકગ્રાઉન્ડ રહ્યું છે તે બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું એવું રહ્યું છે. જ્યારે શકુંતલા વસાવા અને ચૈતર વસાવા બંને જેલમાં બંધ હતા ત્યારે વર્ષા વસાવા પોતાના વિસ્તારને લીડ કરતા હતા. વર્ષા વસાવાએ અનેક સભાઓ છે તે સભાઓ પણ પોતાના વિસ્તારની અંદર ગજવી હતી, એટલે કે ડેડિયાપાડાની અંદર અનેક સભાઓ વર્ષા વસાવાએ ગજવી હતી. ત્યારે જેવા એંધાણ મળી ચૂક્યા હતા કે જો ચૈતર વસાવા જેલની અંદર બંધ રહેશે અને 2027ની ચૂંટણી એ લડવાનું થશે તો આમ આદમી પાર્ટી પોતાની આ સેફ સીટ બચાવવા માટે કોને મેદાને ઉતારશે. ત્યારે પ્રબળ દાવેદાર વર્ષા વસાવા છે. શકુંતલા વસાવા કેમ નથી? કારણ કે શકુંતલા વસાવા એ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી નથી આવી રહ્યા. શકુંતલા વસાવા એ પ્રકારના જાહેર જીવનમાં રહેલા નથી. જરૂરથી શકુંતલા વસાવા પણ ચૈતર વસાવાની સાથે જેલની અંદર બંધ હતા, પરંતુ જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હોય છે, આ પહેલા પણ જ્યારે છૂટો કાચનો ગ્લાસ મારવાની જે ઘટના હતી એ ઘટના બાદ 90 દિવસ જેટલા ચૈતર વસાવા જેલની અંદર બંધ રહ્યા હતા, ત્યારે બહારથી આખા વિસ્તારને લીડ કરવા માટે વર્ષા વસાવા મેદાને આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અનેક વખત વર્ષા વસાવા છે તે પ્રચારમાં દેખાયા હતા અને એ માટે જ હવે વર્ષા વસાવાના નામ ઉપર આમ આદમી પાર્ટી મહોર મારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વર્ષા વસાવા અનેક વખત એ સભાઓ ડેડિયાપાડાની અંદર ગજવતા આપને જોવા મળી રહ્યા છે. અનેક વખત એવી ઘટનાઓ જે બની છે જેમાં વર્ષા વસાવા મુખ્યત્વે ચૈતર વસાવાની પાછળ ઊભા હોય છે. જ્યારે ચૈતર વસાવા એ પોતાના જાહેર જીવનની અંદર લાઇમલાઇટમાં હોય છે ત્યારે વર્ષા વસાવા પણ લાઇમલાઇટમાં રહ્યા છે. જ્યારે તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ વર્ષા વસાવા છે તે સતત લાઇમલાઇટમાં રહ્યા હતા અને એ જ કારણ છે કે અત્યારથી જ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ તૈયારીઓ શરૂ કરી દીધી છે
કે જો ચૈતર વસાવા જેલની અંદર બંધ રહે, ચૈતર વસાવા જેલ બહાર ન આવે, તો પછી આમ આદમી પાર્ટી કોની ચૂંટણી લડાવશે? તો પ્રબળ નામ છે વર્ષા વસાવા. અને જો વર્ષા વસાવાની ચૂંટણી લડાવવામાં આવે તો પછી તેમની જીત પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, કારણ કે સેફ સીટ છે. વર્ષા વસાવા ડેડિયાપાડાની રાજનીતિને ખૂબ સારી રીતે જાણે છે. વર્ષા વસાવા એ ડેડિયાપાડાની ભૌગોલિક પરિસ્થિતિ, ડેડિયાપાડાની રાજકીય પરિસ્થિતિ, ડેડિયાપાડાની એ આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, ક્યાં જાતિગત સમીકરણો બેસે, ક્યાં જ્ઞાતિગત સમીકરણો બેસે, આ તમામ બાબતથી એ વાકેફ વર્ષા વસાવા છે. કારણ કે જ્યારે જ્યારે ચૈતર વસાવા પોતાના જાહેર જીવનની અંદર હોય છે ત્યારે વર્ષા વસાવા પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોવા મળતા હોય છે. અને એટલા માટે જ વર્ષા વસાવાએ અત્યારે પ્રબળ દાવેદાર ડેડિયાપાડાની સીટ ઉપરથી છે. જો ચૈતર વસાવા બહાર નહીં આવે તો પછી આમ આદમી પાર્ટી જરા પણ સંકોચ નહીં કરે કે આમ આદમી પાર્ટીનો મેન્ડેટ વર્ષા વસાવાને આપી દો. ડેડિયાપાડાની સેફ સીટ છે તે આમ આદમી પાર્ટીના ફરી એક વખત ફાળે જશે. ટ્વિસ્ટ ઘણા આવવાના છે. લોકોના મુખે એવી પણ ચર્ચા છે કે ચૈતર વસાવા કદાચ કેસરીઓ કરે, પરંતુ હવે તે બાબત પર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાણું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરાની જેલમાં 20 મિનિટ સુધી મુલાકાત કરીને ગયા અને ત્યારબાદ હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો, એ આખા ચુકાદા ઉપરથી આપણે કહી શકીએ છીએ કે હવે કદાચ ચૈતર વસાવા એ કેસરિયા ધારણ નહીં કરી શકે. અને જો કદાચ કેસરીઓ ધારણ કરે તો પછી તેમની હમણાં તો જેલની બહાર આવવાની ખૂબ ઓછી શક્યતાઓ છે, કારણ કે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો અમે તમને જામીન અરજી આપશું અથવા તમારી સજા પર સ્ટે લાવશું તો સમાજમાં ખોટો સંદેશો ફેલાશે, અને તે અમે કરવા નથી માંગતા. કાયદો કાયદાનું કામ કરશે. તમે ધારાસભ્યો છો, તમારી ઉપર 22 જેટલા ગુના અત્યાર સુધી નોંધાયા છે, અનેક વખત તમને શરતી જામીનો આપેલા છે, તેમ છતાંય વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ તમે કર્યા જઈ રહ્યો છો. તમે એક બંધારણીય પદ ઉપર હોવા છતાં તમે જેટલા ગુના કર્યા છે તેમની તમને સજા મળશે જ. અને એ માટે ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે. પરંતુ સૌથી મોટો લોકોના મનમાં સવાલ હતો કે જો ચૈતર વસાવા જેલની અંદર બંધ રહે અને 2027ની ચૂંટણી ડેડિયાપાડાથી કોઈને લડાવવાની થાય તો પ્રબળ ચહેરો કોણ? તો એ પ્રબળ ચહેરો હશે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા. અને તેમની તૈયારી અત્યારથી જ કરી દીધી છે, કારણ કે જ્યારે જ્યારે એ ચૈતર વસાવા જેલની અંદર બંધ હોય, આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મળવા જાય ડેડિયાપાડા, અનંત પટેલ જ્યારે સભા કરે, ગમે તે નેતાઓ ડેડિયાપાડા પહોંચે, ત્યારે વર્ષા વસાવા હંમેશા તેમની સાથે હોય. થોડા દિવસો પહેલા જ્યારે ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, તે પણ ચૈતર વસાવાની ઘરે ગયા હતા ત્યારે વર્ષા વસાવા સાથે લાંબી ચર્ચા થઈ હતી. અને તે ચર્ચા બાદ અત્યારે લોકમુખે એવી ચર્ચા છે કે વર્ષા વસાવા 2027ની વિધાનસભાની તૈયારીઓ પણ કરી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી પણ તેમની ઉપર મહોર મારે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ડેડિયાપાડા એ આમ આદમી પાર્ટીની સેફ સીટ છે. જોવાનું રહેશે કે 2027 સુધી જો ચૈતર વસાવા જેલ બહાર નહીં આવે તો પછી આમ આદમી પાર્ટી એ વર્ષા વસાવાના નામ ઉપર મહોર મારે છે કે નહીં. અને તમારો બાબતે શું માનવું છે કે જો ચૈતર વસાવાની જગ્યાએ વર્ષા વસાવા એ ત્યાંથી ચૂંટણી લડે છે તો પછી આમ આદમી પાર્ટી પોતાની બેઠક જાળવી રાખશે કે ગુમાવશે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.